એક પરીક્ષામાં 800 છોકરા અને 1200 છોકરીઓ હાજર છે, એમાંથી 30% છોકરી અને 60% છોકરા પાસ થઈ છે, તો કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે અને ટકા માંગ્યા છે? આપણે લઈ લઈએ બોયઝ એન્ડ ગર્લ્સ. બોયઝ કેટલા છે? 800. ભૂલનો થયો. ગર્લ્સ કેટલી છે? તો કે 1200. ધ્યાનથી સાંભળજો. એમાંથી 30% છોકરી. એટલે હવે તો આપણે આને આમ લખીએ તો વેરી ઈઝી રહેશે. બોયઝ એન્ડ ગર્લ્સ પાસ એન્ડ ફેલ. બોયઝ કેટલા? 800. ગર્લ્સ કેટલી? 1200. એમાંથી 30% છોકરી પાસ થઈ, 60% છોકરાઓ પાસ થયા. તો નાપાસની ટકાવારી પૂછી. તો નાપાસની ટકાવારી 60% પાસ થયા હોય તો 40% ફેલ થયા હોય? તો કે હા. 30% પાસ થયા હોય તો 70% ફેલ થયા હોય? તો કે હા. તો આ તમારી નાપાસની ટકાવારી થઈ. પણ હવે 800 ના 40% કરો એટલે 8 ચોક 32. કેટલા આવશે? 320. પછી 1200 ના 70% કરો એટલે 12 સત્તા 84. કેટલા આવશે? 840. તો આટલા લોકો નાપાસ થયા છે. કુલ કેટલા છે? હવે આ નાપાસ થયેલાની સંખ્યા તમે ગણી લો પહેલા. તો કેટલા આવશે? 0. 4 ને 2 6 8 ને 3 11. 1160 ડિવાઇડેડ બાય કુલ સંખ્યા કેટલી? તો 1200 ને 800 2000. કુલ સંખ્યા 2000 અને ગુણ્યા કરો 100 એટલે આ ટકામાં જવાબ આવી જાય. 1 2 1 2 3 3 બરાબર. 116 ભાગ્યા 2 તો 58 જવાબ આવે. તો 58% નાપાસ થયા હોય.